નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે બાગાયતી પાકના ખેડૂતો ગુજરાતના, એમના કેરી, જામફળ, દાડમ, સીતાફળ, ખારેક, બોર, ડ્રેગન ફ્રૂટ, અંજૂર વગેરે જે ફળફળાદી પાકો છે એના વેચાણ કરવા માટે, એટલે કે બોક્સની અંદર નાખીને માર્કેટિંગ યાર્ડની અંદર લઈ જવા માટે જે બોક્સને સરકારની સહાય છે, ખોખાની જે સરકારની સહાય છે એની બાબતની આજે આપણે ચર્ચા કરવી છે। એમની તારીખ 11/5/2024 સુધીની છે। વધુ ઉત્પાદન, મૂલ્યવર્ધન, વધુ આવક માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના 2024-25ની। હવે એની અંદર જો ચર્ચા કરવી આપણે તો બાગાયત પેદાશની PSM અંતર્ગત પેકિંગ મટીરિયલ સહાય યુનિટ કોસ્ટ 10,000 હેક્ટરે અને સબસિડી મળવાપાત્ર 75% અને વધુમાં વધુ 7,500 રૂપિયા હેક્ટર દીઠ, ખાતા દીઠ દર વર્ષે મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે। સારું ગુણવત્તાયુક્ત મટીરિયલ ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે। આમાં કેરી, જામફળ, દાડમ, સીતાફળ, બોર, ડ્રેગન ફ્રૂટ, અંજૂર વગેરેના ફળફળાદી માટે હવે આની અંદર કેવા કાગળની જરૂર પડશે તો વાત કરું। 7/8ની નકલ, બાગાયત પાકનો તલાટીનો દાખલો, જાતિનો દાખલો લાગુ પડતા હોય તેવા ખેડૂતોનો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલું એની અરજી કરીને એની ઉપર સહી સિગ્નેચર કરીને કોપી રાખવાની, આધાર કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ અને પાસબુકની ઝેરોક્સ, એટલી વસ્તુ નજીકની તમારા વિસ્તારના બાગાયત વિભાગની મેઇન ઓફિસે મોકલી દેવાનું રહેશે, સબમિટ કરી દેવાનું રહેશે। હવે આની અંદર છેલ્લી તારીખ 11/5/2024 સુધીની છે। ધન્યવાદ સાથે રાજેશ વોરા।